हेलो बेलोले निकाऊला बड़ा सारा છે सब ठीक ठाक ए आज थर्सडे है। જ્યારે ટ્રે છે ને ટ્રે નાસ્તાની जब फुल्ली लोडेड ट्रे हो ફૂલ્લી લોડેડ હોય और ट्रे तो क्या टेबल पूरा लोडेड ટ્રે हो હું ટેબલ ભરાઈ જાય तो समझ लेना ये नाश्ता किसने भेजा। નાસ્તાનો તો સમજવાનું કે નાસ્તો કોણે મોકલેલો છે પછી જ્યારે છે ને એ ટ્રેમાં ट्रे में सब एवरेज से માપસરનું हो હોય ને થોડું જંતર મંતર ખેલ ખેલેલા હોય એમનું ટેમને એમ કાળાનું ઢોરું ને ઢોળાનું કાળું એટલે और ફૂડ सब काला ढोड़ा किया हो कारू ढोरू यानी क्यों ना फूड वही? फ्यूजन वो किचन का काला ढोड़ा ही है કિચનનું ना। કાળું ઢોરું ફૂડ એક તો છે વેપારનું કાળું ઢોરું સમજ પડી ને તે અલગ આવે વેપારનું ને કિચનનું કાળું ઢોરું તે આને કહેવાય एक तो बिजनेस का काला એમ ढोड़ा ખેલ वो अलग ખેલ होता है, ये किचन का काला ढोड़ा होता है जिसे બીજી food ડીશ fusion બનાવી कहते हैं। यहाँ का वहाँ બનાવી का કરી તે કિચનનું કાળું ઢોરું કહેવાય હે ને એવું કાળું ઢોરું કરેલું હોય ને ટ્રેમાં થોડું ઓછું હોય તો સમજી લેવાનું કે તે ફૂફુ तो समझ लेना कि ये ट्रे મોકલેલી છે फूफू ने भेजा है। એક મોટા મસ્ત મસ્ત ટાઈમ હે ચાલો અલે ચાલો ને ચાલો ને ઓલે એટલું ભારે ભારે છે આ ખમીડિયા તો તમે જુઓ ચાલો ને બેસી જાવ ને એક આ ફારૂક જોતો હે ફારૂક જો હે હમણાં ના ના ગ્રુપ પર નહીં હમણાં સોશિયલ મીડિયા પર અપલોડ થયો તો ફારૂક બી જો હે ને ફરીદ બી જો હે કે કેવું ને વાંધો નથી વાંધો નહીં ને હા કઈ નહીં હા ને કે ફારૂક ને કઈ કહેવું હોય તો કઈ નથી કહેવાનું રોજ વાત મોટાજી મહિલા અચ્છા એવું કહેતો હતો કે હું હા તો ટ્રેમાં છે ને બધું ખેલ ખેલેલા હોય ને કાળાનું ઢોરું ને ઢોળાનું કાળું કરેલું હોય ને મોટે ભાગે વેજીસમાં એવા બધા ખેલ ખેલતા હોય ને ટ્રેમાં ફંક્શનની હોય તો સમજવાનું કે તે ફૂફુએ મોકલેલી ટ્રે છે અચ્છા પછી જે ટ્રેમાં છે ને પેલું બધું થોડુંક ચિકનની આઈટમો હોય એમ તેમ હોય ચિકનની આઈટમ હોય સેન્ડવિચ હોય એમ તેમ હોય પછી ટ્રે છે ને ફૂલ્લી લોડેડની હોય અંદર સૂપ બી નહીં હોય પછી બીજું શું નહીં હોય સ્વીટ ડિશ બી બરાબર નહીં હોય ને એક બે વસ્તુ હોય तो बच्चे તો मेरे जो સમજવાનું ट्रे કે તે મારી भेजते ઓલાદે हैं वो મોકલેલી फुल्ली ટ્રે लोडेड છે नहीं होता, જી, सीख જી. रहे हैं ना तो सैंडविच આ वगैरह ટ્રે बना જુઓ के તમે. भेजते हैं, જો अच्छा काम कर रहे हैं ना। આ કોની ટ્રેઓ હે ચાલો હું તો નહીં કહેતો આ કોની ટ્રે છે બોલો આ તમારા વિચારો મેં તમને થોડું ડિસ્ક્રિપ્શન આપી દીધું ફૂલ્લી લોડેડ ટ્રેનું પછી ખેલ ખેલેલા જંતર મંતર કરેલી ટ્રે હોય તેમાં વેજ બધું વેજમાં જંતર મંતર કરેલું હોય હે ને ત્રીજું હોય કે ટ્રે ફૂલ્લી લોડેડ નહીં હોય એક બે આઈટમ જ હોય શું છે ખબર એ આ બનાવેલું હા રાઈટ આ જો આ બધું તાજું છે રાઈટ પણ આ એક છે ને આ એક છે मुझे रात का खाना उन्होंने रख दिया ये प्लेट तो સમજ પડી ને રાત तो अनाज ही है ना, છે ને તો है ना, उसको फेंकना थोड़ी है। ફેંકી થોડું દેવાય નહીં ફેંકાય ને જી અને હા કોઈ ખાતું હોય ઇટ ડઝન્ટ મેટર ભાઈને ફેંકવાનું તો સારું નહીં લાગે અનાજ જેવી વસ્તુ કોઈના બી પેટમાં જાય ઇન્સાનના પેટમાં જાય આપણા પેટમાં જાય બીજા કોઈ ઇન્સાનના પેટમાં જાય છેલ્લે કોઈ જાનવરના બી પેટમાં જાય હે ને તો ફેંકાય તો નહીં યાર અનાજ નહીં ફેંકવાનું જી તો આ હું જે ખબર પણ બહુ મસ્ત છે પોટેટો खीमे के साथ आलू फ्राई પોટેટોના અંદર बनाया। બટાકાના અંદર ખીમો બરાબર ચિકનનો લાખો મટનનો લાખો અચ્છા મટનનો લાખો તો વધારે હવાડ લાગે તો ટીનાથી પછી આ પોટેટો ફ્રાય બનાવેલી હતી રાતના ખાવા સારું રોટી હાટે બહુ ગજબની લાગે એ લોકો બનાવતા ને હું કિચનમાં ગયેલો થોડી અંદર હલ્દી ઓછી હતી તો મેં પાછી થોડી હલ્દી લખાવી અચ્છા હલ્દીનો ટોન આપવાનો અંદર જેટલી હલ્દી જરાક હલ્દી વધારે હોય ને, हल्दी का તો બહુ टोन મજા અને પછી જો ठीक taste रहेगा આવ્યો तो હોય खाने ને, को बहुत તો मजा ગજબનો आएगा। taste हल्दी ખુલ્લો, थोड़ा कम रहेगा तो ખોટી मजा લાગી नहीं કે आएगा। આખો ખુલીને બહાર આવી ગયો રાઈટ ને આ તો બધા વેજીસ છે ઉપર પાછું બ્લેક પેપર બી છાંટેલું છે ને આ એ છે હું કઈ આ ડોનટ કેમ બે ડોનટ જોઈએ ને તમારા હારું ને મારા હારું मैं और मेरे मैडम जी दोनों है शॉप पर, लेकिन दोनों से एक ही आया है। તમારે કુરબાની આપવાની એવું મારે ખાવાનું મેઇન વસ્તુ આવ્યું मलाई और गरम जो गरम टखला, खमीड़िया मलाई- बनाया है। ये एक तरह की रोटी होती है जो हमारे घरों में ગરમ बनती है। ગરમ બનાવેલું ખમીર્યું છે હા અંદર જો આ બધા પડ ને બધું ખુલ્લું એમ ખુલી જાય એમ છૂટું છૂટું ખમીર્યું છે વવળું કે ને આપણે કેટલા 10 रुपया હે 10 रुपया વવળું ખમીર્યું છે ને એક વાત કેમ और एक बात बोलूं, चाय के दो कप। ચાઇના બબ્બે કપ છે આજે તો એક કપ ઢાંકેલો અને એક કપ ખુલ્લો આ ઢાંકેલો કપ છે ને તે મારા હારું છે મને ગરમ ચાય જોઈએ
ને મારા મેડમજીને ઠંડી ચાય ચાલી જાય તો એમના હારું કપ ખુલ્લો છે હે ને 2-3 દિવસથી 2 કપ ચાય આવી રહેલી છે નસીબદાર છું ને मुझे गर्म चाय चाहिए तो मेरे लिए चाय ढकी हुई है। मैडम जी को ठंडा चाय चल जाता है तो उनका कप नहीं ढका है। 2-3 दिन से 2-2 कप आ रहे हैं। कितना नसीबदार हूँ मैं। બધા પોતાનો ખ્યાલ રાખજો પાછા મળું